નમસ્કાર ખેડૂત મિત્રો, તમે પણ પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો અને 22મો હપ્તો મિત્રો તમે મેળવવા માંગો છો તો તમારે મિત્રો એક એનપીસી સાથે તમારું ડીબીટી મેપ થયેલું છે કે નહીં તે મિત્રો ચેક કરવાનું રહેશે. હવે મિત્રો એનપીસીઆઈનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે મિત્રો એનપીસીઆઈનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે કોઈ પણ બેંકમાં જવાની જરૂર નથી. હવે મિત્રો તમારા મોબાઈલના માધ્યમથી તમે એનપીસીઆઈ સાથે તમારું ડીબીટી મેપ થયેલું છે કે નહીં તે તમે જાણી શકો છો. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. હવે મિત્રો એનપીસીઆઈનું જે મેપ થયેલું આપણું સ્ટેટસ જાણવા માટે તમારે ક્રોમ બ્રાઉઝરના એપ્લિકેશન ઉપર આવવાનું છે. ત્યાં આપણે સર્ચ કરવાનું છે એનપીસીઆઈ. આવી રીતે મિત્રો સર્ચ કરશો એટલે સૌથી પહેલાં આપણે જે વેબસાઇટ છે તે તમને જોવા મળશે npci.org. તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે તમને પેજ જોવા મળશે. અહીંયા મિત્રો સાઈડમાં આપણે લાઈનો જોવા મળે છે તેના ઉપર અહીંયા આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે કસ્ટમરનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણને વિગતો જોવા મળશે ભારત આધાર સીડિંગ ઇનેબલર. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો આગલું પેજ આપણે જોવા મળશે. થોડો અહીંયા મિત્રો ટાઈમ પણ લાગી શકે છે નેટવર્કના કારણે. અહીંયા મિત્રો તમને આવી રીતે પેજ ઓપન થશે. અહીંયા મિત્રો ત્રીજા નંબરમાં આપણે ઓપ્શન જોવા મળે છે આધાર મેપ સ્ટેટસ. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સાઈડમાં આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જે આપણે પીએમ કિસાનની અંદર આપેલો છે તે મિત્રો અહીંયાથી તમે એન્ટર કરી શકો છો. આવી રીતે મિત્રો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી નીચે આપણે સ્ક્રોલ કરીશું એટલે મિત્રો અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવે છે તો તમારે અહીંયા આવી રીતે કેપ્ચા કોડ એન્ટર કરવાના છે. આવી રીતે મિત્રો એન્ટર કર્યા પછી ચેક સ્ટેટસ ઉપર આપણે ક્લિક કરવાનું છે. મિત્રો ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જે આધાર કાર્ડ નંબર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી જોવા મળશે. તે તમારે અહીંયા ઓટીપી એન્ટર કરવાનો છે. મિત્રો ઓટીપી નાખ્યા પછી નીચે કન્ફર્મનું જે ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો આવી રીતે ઓટીપી નાખ્યા પછી અહીંયા મિત્રો આપણે બેંક જોવા મળશે. સૌથી પહેલાં આપણો આધાર કાર્ડ નંબર છે. આધાર કાર્ડના ચાર અંક પાછળ આપણે જોવા મળશે. ત્યાર પછી અહીંયા મિત્રો મેપિંગ સ્ટેટસ ઇનેબલ ફોર ડીબીટી આપણને જોવા મળશે. તો તમારે જો મિત્રો મેપિંગ થયેલું હશે મિત્રો તારીખ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નીચે થોડા સ્ક્રોલ કરશો એટલે કઈ બેંક સાથે તમારું ડીબીટી સ્ટેટસ એક્ટિવેટ છે, ડીબીટી સેવા એક્ટિવેટ છે તે પણ કઈ બેંકનું આપણે મેપિંગ જોવા મળે છે. અહીંયા મિત્રો બેંકનું નામ પણ આપણને જોવા મળશે. ત્યાર પછી મિત્રો લાસ્ટ અપડેટ તમે ક્યારે અપડેટ કરાવ્યું તેની મિત્રો તારીખ પણ અહીંયા જોવા મળશે. આવી રીતે મિત્રો તમારું સ્ટેટસ તમે ચેક કરી શકો છો કે તમારું ડીબીટી સ્ટેટસ એનપીસીઆઈ સાથે મેપ થયેલું છે કે નહીં. આવી રીતે મિત્રો તમે જાણી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.